પ્રેમ ના કરો ના કરવા દો. ઓ બાપી ગાડી થોડીક બગડી તો જોઈએ હવે ગાડીને ગમે કરીને જામનગર લઈ જવી પડશે. રજા ઉતાર કઈક અલગ એનર્જી આવી જાય ભાઈ. તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં, મોજે મોજમાં, રોજે રોજમાં. અને આજની મોજ આપણે માતાજીથી શરૂઆત કરીશું. આજે જો કે જઈ છીએ દ્વારકા માટે ગઈકાલે નીકળી ગયા હતા, પણ રાતે ગામડે રોકાઈ ગયા હતા. અને આ છે મારા ગામડાનું ઘર. એક ક્યુટ શું સ્વીટ શું ઉઠી ગયા છે સવારમાં વહેલા બધા અને કરી રહ્યા છે નાસ્તો. યતીશભાઈ છે એટલે અમારી સાથે આવ્યા છે યતીશભાઈ. મજા આવે યતીશભાઈ? મજા આવે છે. ડેડી ઇઝ ઓલવેઝ ડેડી. જ્યાં ડેડી હોય ત્યાં મજા જ આવે. ચા નાસ્તો કરીને થઈ ગયા છે તૈયાર અને ગાડીમાં બેસી ગયા છે. વરસાદ આવે તો બધા ત્યાં ઊભા છે અને હું ગાડીમાં બેસી ગયો છું એકલો પલ્લુની માટે. બધા ચા નાસ્તો કરી લીધો છે. હવે ધીરે ધીરે તૈયાર થઈને ગાડીમાં બેસશે અને નીકળી છે દ્વારકા માટે. તો થઈ ગયો છે ફૂલ વરસાદ ચાલુ. અમારા યતીશભાઈ ફૂલ ટેન્શનમાં છે અત્યારે. શું થશે નહીં યતીશભાઈ? પહોંચી જાય છે. પહોંચી તો જવાનું જ બુઢા, પણ ધીરે ધીરે. ઉભા રહી ગયા છે સીએનજી પંપ ઉપર ગાડી સીએનજી પુરાવા માટે. ઓ બાપી પેલાને લાગી છે ભૂખ અને આવજો જોઈએ નખરા કરે. તો ઉભા રહી ગયા છે રસ્તામાં અને ગાડી થોડીક બગડી છે. પપ્પા અને ભાઈલો ચેક કરે છે ઘરના ગેરેજ વાળા થઈને. તો જોઈ શકો છો દ્વારકા જવાનો વેધર. અહીંયા વરસાદ બી ફૂલ છે આ બાજુ તો, અને સિરિયસલી વેધર બહુ મસ્ત છે. તો હજી અહીંથી બતાવે છે દ્વારકા જવા માટેનો 2 થી 3 કલાકનો રસ્તો. અને ગાડી બગડી છે તો હવે કહે છે કે જામનગર જઈને ગાડી સરખી થઈ જશે. તો જોઈએ હવે ગાડીને ગમે કરીને જામનગર લઈ જવી પડશે અને ત્યાંથી પછી કંઈક કરીએ ગાડીને. તો કે એક પ્લગમાં પાણી ઘૂસી ગયું છે એટલા માટે ગાડી દબાઈને ચાલે છે, બીજી કંઈ એક્સ્ટ્રા વધારે પ્રોબ્લેમ નથી. તો આવી ગયા છે અમારા યતીશભાઈ ગાડી ચલાવવા માટે. યતીશભાઈ ધ ડ્રાઈવર. ઓ અતુભાઈ કેમાં મોઢું ચડી ગયું છે. તો આવી ગયા છે જામનગર. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આવી છે એની મેઇન ગેટ. આજે આપણા ધીરુ કાકા પહોંચી ગયા છે જામનગર અને આ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો મેઇન ગેટ. અને પપ્પાને લોકો બધા ફોટા પાડે છે અને જોઈ શકો છો જોરદાર અત્યારે ક્લાઉડી મોસમ છે. આવી ગયા છે દ્વારકા, પહોંચી ગયા છે દ્વારકા અને દ્વારકાની વાડીમાં અમે રોકાયા છીએ. મારા નાથની વાડી જ્યાં અને રોકાયા છે. હવે ફટાફટ અહીંથી ફ્રેશ થઈને જઈએ ગોમતીના ઘાટ ઉપર અને મંદિર ખુલે એટલે મંદિર જઈશું. તો મળી ગયા છે અમને અમારો રૂમ અને ગોઠવાઈ ગયા છે. તો આવી ગયા છે ગોમતીના ઘાટ ઉપર. અત્યારે ફૂલ પાણી ભરેલું છે ચોમાસાના. ફૂલ ગાંડા છે દરિયો અત્યારે. અત્યારે નાહવાની મનાઈ આપેલી છે. નાવા દેતા નથી તો દરિયા આવ્યા છે હું અને નૈમેશભાઈ અને યતીશભાઈ. અને દરિયો બી સેમ પ્રોપર ગાંડો થયો છે આજે. પ્લસ પવન બી એટલો છે કે વાત ના પૂછો. તો જઈ રહ્યા છીએ હું અને મમ્મી ને યતીશભાઈ ત્રણે જઈએ છીએ દ્વારકાધીશના મંદિરે. ત્યાં 56 પગથિયા અત્યારે મંદિર બંધ છે તો ખુલ્લું હશે તો સારો વ્યૂ આવશે એટલા માટે. તો જઈ રહ્યા છે 56 પગથિયા માટે. કોઈને પરમિશન નથી અત્યારે, આપણને પરમિશન મળી ગઈ છે. આ છે 56 પગથિયાનો સીન અને કંઈક આવું છે અત્યારે જન્માષ્ટમીનું વાતાવરણ. અને એ ઊભા સ્વર્ગનું દ્વાર. તો અહીંથી દેખાઈ રહી છે આપણા દ્વારકાધીશની ધજા, રાજાધિરાજની ધજા. ધજા ઉતાર કંઈક અલગ એનર્જી આવી જાય ભાઈ. દ્વારકાધીશ છે આ તો. હાય હાય. તો અચાનકથી થયો છે ભરત મિલાપ. કાકા કાકી અને બધા લોકો અહીંયા બી આવ્યા છે. તો આવી ગયો છે અમારો લાલો પાછો બાબુને મળીને. બાબુના ગમમાં હતો ને બાબુને મળી આવ્યો. અમારા યતીશભાઈ વચ્ચે અમારા ધ્રુવિકભાઈ તારીફ કરવા માંગે છે તો આવીએ સાંભળીએ એમના મોઢેથી 2 શબ્દો. યતીશભાઈ કહે છે એમને ખીલ થયો છે. થઈ ગયા છે મંદિરે જવા માટે. કાકા, માસા, પપ્પા ખાલી હોય જ નહીં ભાઈ. આ તો ઓરિજિનલ જ હોય. જઈ રહ્યા છીએ હવે ગોમતીના ઘાટ ઉપર માછલીઓને ખવડાવવા માટે, કારણ કે અમે તો ખાઈ લીધું છે. હવે માછલીઓ ખાવાનું બાકી છે અને આ 2 માછલાઓ બાકી છે ખાવાના. ખાઈ લીધું અમે લોકોએ 4 જણા ઢોસો ખાધો છે અને વાસણ ધોયા. પૈસા નતા વાસણ ધોઈ લીધા જાય ભાઈ. બિચારા નાજુ કલીને હાથ જોઈ શકો છો મારા ખભા ઉપર છે હજી બી. તો ઢોસા ખાધા પછી ભાઈને થઈ જાય સાઈડ ઇફેક્ટ. ક્યાં દુખાય છે? એ છાતીમાં દુખાય મારે છાતીમાં. એ નામ ઢોસાનું દે પણ કોકનો મેસેજ આપ્યા પછી આ ઇફેક્ટ વધારે થઈ ગયા. હા એમાં પણ કોકે ના પાડી તો જોઈ શકો છો બાબુ રાખવાથી શું ઇફેક્ટ થઈ શકે છે આપણને. એમાં બી કોકે ના પાડીને પ્રેમ ના કરો ના કરવા દો.